વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સ્નેહલબેન પટેલે સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે ગત સભામાં મેં પાણીના મુદ્દે કરેલી રજૂઆત બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। હું કોઈનો હાથો બનીને કામ નથી કરતી, મારા નાગરિકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવું છું। તેમણે ઉમેર્યું હતું કે મેં પતિને લઈને કોઈની પાસે ગઈ નથી કે કોઈ જગ્યાએથી શીખીને આવી નથી। મને બદનામ કરવાનું બંધ કરો, લોકો માટે હું બોલતી રહીશ। જે પ્રકારે ઉગ્ર રજૂઆત સ્નેહલ પટેલે કરી હતી, ત્યારબાદ ક્યાંક આ પ્રકારની ચર્ચા થતાં સ્નેહલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી। જોકે હજુ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને અધિકારીઓ કામ કરતા નથી તેમ સ્નેહલ પટેલે સભામાં જણાવ્યું હતું અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવવું જ જોઈએ, જો નહીં આવે તો તે માટે લોકોના અવાજ બનતી રહીશ તેમ ઉમેર્યું હતું। પાણીના મુદ્દાની જે રજૂઆત હતી, વિજયનગરની અંદર જે લાઈનો કાપી હતી, અધિકારીની ફરજમાં બનતું હતું કે ટેન્કર આપવા, તો 2 દિવસ પહેલાં સૂચના પછી પણ આવી જ પરિસ્થિતિ હોય એટલે મેં આજે સભામાં રજૂઆત કરી છે। રજૂઆત કરી છે, હવે એ લોકો આપશે આગળનું।